અહીંયા? અરે આ તે શું કર્યું પાયલ? તારા જેઠ સાથે જ? છી. ભાભી, મેં કંઈ નથી કર્યું. અને તમે તો મને કીધેલું હતું આ પિંક સાડી પહેરવાનું. શું? મેં તને કીધું તું? મેં કીધું તું? પાયલ, આ બધું શું છે? આદિ, આમાં મારો કંઈ વાંક નથી. મને કંઈ ખબર નથી. આ ભાભીએ જ મને કીધેલું હતું આ સાડી પહેરવાનું. તો આ નરી આંખે જોયું એનું શું? આદિ, ક્યારેક ખુલ્લી આંખે પણ પાટા બાંધી દેવામાં આવે છે. તમે મારા બેડરૂમમાં? નાનકા, તું સમજાવે ને. આજે તમે કોઈ મારા પર ભરોસો નહીં કરો, કારણ કે આ એક ષડયંત્ર છે મારા વિરુદ્ધમાં. એક તો આ ગોરખ ધંધા કરે છે ઘરમાં ને વળી પાછી ષડયંત્રની વાતો કરે છે. એ તો આજે અમારી મેરેજ એનિવર્સરી હતી એટલે મેં જ તારા જેઠને કીધું હતું કે બસ ભાભી બસ. સોરી મોટા ભાઈ, આમાં તમારો કોઈ વાંક નથી. પાયલનો જ વાંક છે. ચાલ ચાલ તું રૂમમાં. આદિ, તમે તો મને સમજો. તમે તો મારા પર ભરોસો કરો. હું થોડી એવું ક્યારે કરું. મને તારા પર ભરોસો છે જ, પણ ત્યારે મારે એવું કરવું પડે એમ હતું, કારણ કે તું વધારે ફસાઈ ના જા ને એના માટે. આદિત્ય, હા, કારણ કે હું જાણું છું કે આ ભાભીનું કારસ્તાન હોઈ શકે, પણ તે સાબિત કરવું મુશ્કેલ હતું અને એટલે જ મારે તને થોડું કહેવું પડ્યું. આમાં મારો બીજો કોઈ આશય નથી અને મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. પ્લીઝ આદિ, મને અહીંયાથી બીજે લઈ જાઓ. મારે અહીંયા નથી રહેવું. આદિ પ્લીઝ. હા, આપણે કાલે જ અહીંયાથી નીકળી જઈશું. બસ હવે રડ નહીં. અને તું મને એક વાત કહે કે તું આ વાતમાં ફસાઈ કઈ રીતે ગઈ? જ્યારે આપણે બેઠી હતી ને ત્યારે ભાભી રૂમમાં આવે અને મને તો ચાલવાનું ના પડે. એ કેમ બેઠા છો? ઊંઘ નથી આવતી? ના, આજે આ ઘટના બની ને એટલે ઊંઘ નથી આવતી. પણ વાક તો એનો છે, એમાં વળી તમને ઊંઘ કેમ નથી આવતી? પણ આદિત્યના ઘરના તો કહેતા હતા કે તે જ એને આ સાડી પહેરવાનું કીધું હતું અને આ રૂમમાં બોલાવ્યા હતા. મતલબ શું છે તમારો? વાત એમ નથી, તે મને આ રૂમમાં બોલાવ્યો અને તું આ રૂમમાં નહોતી અને આદિત્યના ઘરના તારી સાડી પહેરીને કેમ તું ક્યાં ગઈ હતી? મતલબ તમને મારી ઉપર ભરોસો નથી એમ ને? અને એ સિબલી ઉપર ભરોસો છે? વાત એમ નથી, પણ આવું બને જ કેમ? તો સાંભળો, હું રૂમમાં આવતી જ હતી, ત્યાં કુકરની સીટી વાગી. હું કિચનમાં જોવા માટે ગઈ, કુકરમાં બટેકા બાફવા મૂક્યા હતા. આજે હું તમારા માટે ભૂંગળા બટેકા બનાવતી હતી, પણ ત્યાં સુધીમાં આદિભાઈ આવ્યા દૂધની બાટલી લઈને. એણે મને દૂધની બાટલી આપી, હું ફ્રીજમાં મૂકી અને અંદર આવી. મેં તમને ને પાયલને અંદર જોયા, અને પાયલ અંદર ક્યારે આવી એ તો મને ખબર જ નથી. એમાં મારો શું વાંક? અને તમે મારી ઉપર શંકા કરો છો? સારું, એ બધી વાત જવા દે, સૂઈ જા આરામથી.
મોટા ભાઈ, ભાભી, અમે જઈએ છીએ. બા બાપુજી હજી સુધી આવ્યા નથી અને કાલે મારે નોકરી પર પહોંચવું જ પડે એમ છે, તો મારે જવું પડશે. આદિભાઈ, કઈ ચિંતા ન કરતા, બા બાપુજીને હું સંભાળી લઈશ. નાનકા, બાપુજીનો ફોન હતો કે એ લોકો સ્ટેશન પહોંચશે ને ત્યારે મને ફોન કરશે. પણ જો તારે મોડું ન થતું હોય ને તો બપોર પછી જાજે ને, એટલે બા બાપુજીને મળીને જવાય. એ શક્ય નથી. તો પછી ત્યાં પહોંચવામાં મારે મોડું થઈ જાય અને બીજા પ્રોબ્લેમ થાય. પાયલ, ફોન કરતી રહેજે હો પાછી. હા ભાભી. ચાલો, હું તમને બસ સ્ટોપ સુધી મૂકી જાઉં. ના ના ભાઈ, અહીંયા બહારથી જ રિક્ષા મળી જશે. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. અરે, બા બાપુજી તો આવી ગયા. તો બેટા તારા નોકરી પર હાજર થવાનો સમય આવી ગયો એમ ને? હા બાપુજી, બા, કેવી રહી તમારી જાત્રા? અરે પૂછો નહીં, એટલી મજા કરી છે. અને ખરેખર ત્યાં ગયા ને એટલે આખું હરિદ્વાર તો એને સત્સંગમય બની ગયું, ગંગા સ્નાન કર્યું અને બસ અમે તો અમારું જીવતર ઉજાડી કાઢ્યું. સાચે. પણ તમે લોકો તો સ્ટેશન આવીને ફોન કરવાના હતા ને? પણ બેટા આપણે બાજુવાળા રાઘવભાઈનો છોકરો ત્યાં આવ્યો હતો ને તો પછી એની હારે હારે આવી ગયા. પાયલ, હેતલ, કેવા રહ્યા તમારા દિવસો અમારી પાછળના? બંને સંપીને કામ કરતા હતા ને? ઘર આખ્યું ને બેટા? હા બા, બધું જ બરાબર હતું. બા, હા? હું તમને કહું છું, ચાલો બસ, બહુ થયું, બહુ સાંભળ્યું મેં બધાને. અને તમે બે મને હવે આ ઘરમાં જોઈએ જ નહીં. આ જ્યારથી આ આવી છે ને ત્યારથી આ ઘરમાં ઘો ઘૂસી ગઈ છે ઝઘડાની. જોઈએ જ નહીં તમે બંને. જાઓ હિંમતનગર અને કરી ખાવ તમારું. જાઓ. અને હા, અહીંયાથી ઉમરો ઓળંગો ને પછી કોઈ દી મારે આમને આવતા નહીં તમે. વાહ, હા, હું જે કરું છું એ બરાબર કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે કેમ ઘરે આવવામાં મોડું થયું? અરે આજે તો બહુ મજાની વાત થઈ, તને ખબર છે? મને ક્યાંથી ખબર હોય? માસ્ટરજી, તમે કંઈક કહેશો ત્યારે મને ખબર પડશે ને. આજે હું આ સ્કૂલેથી આમ છૂટીને રસ્તા પર આવતો હતો ને તો રસ્તામાં મને એક પોટલી મળી. અરે વાહ, પછી શું થયું? મેં આજુબાજુ જોયું તો કોઈ નહોતું, એટલે મને થયું લાવ ને પોટલી ખોલીને જો. પોટલી ખોલીને જોયું ત્યાં તો ત્યાં તો શું? અરે એ પોટલીમાં ઘરેણા અને રોકડ રૂપિયા હતા. અરે વાહ, પછી શું થયું? પછી તને ખબર છે આપણા લગ્નમાં જે મેં હાર પહેરેલો ને, પેલા ચંપક શેઠનો, અરે એ હાર જ એમાં હતો. એટલે હું આમ શેઠના ઘરે ગયો અને શેઠના ઘરે જઈને એ પોટલી, પૈસા બધું જ આપતો આવ્યો. સરસ, આ કામ તમે એકદમ યોગ્ય કર્યું. અરે તું મારી બીજી વાત તો સાંભળ. હા, બોલો બોલો માસ્ટરજી. પછી શેઠે મને કીધું કે તારા 4 લાખ રૂપિયા માફ, અને તું જે આ પોટલી દેવા આવ્યો છે ને એ 15 લાખ રૂપિયાની છે. તમારી વાત તો સાચી છે, પણ તોય આપણે જે પૈસા લીધેલા છે એ તો આપવા જ પડે ને. આવું મને લાગે છે. હા, તો શેઠને મેં પણ એમ જ કીધું, પણ એ તો માન્યા જ નહીં. એણે મને કીધું કે તારાથી 4 લાખ રૂપિયા જ્યારે પણ થાય ને ત્યારે તું એક કામ કરજે,
આપણા ગામમાં ચબૂતરો બનાવજે એટલે તારું કામ થઈ જાય અને મારું કામ થઈ જાય. મારી વાત એકદમ સાચી છે બંનેની. બીજું શું ચાલે છે માસ્ટરજી તમારા સ્કૂલમાં? નિશાળે તો બહુ જ મજા આવે છે. આ નાના નાના ટાબરિયા અને એની કાલી ઘેલી ભાષા અને એની મસ્તી. ખરેખર અદ્ભુત છે આ સરકારી નિશાળ, અદ્ભુત. અને આપણા શહેરના બધા ટાબરિયા બહુ જ હોશિયાર છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય ને. બાપુજી, બાપુજી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે કે ઓચિંતા તમે આમ જાણ કર્યા વગર આવી ગયા? બધું બરોબર તો છે ને? બેટા આદિ, પાયલ બેટા, બધું બરાબર નથી, પણ હવે અમારે તમારી સાથે રહેવું છે એટલે અહીં આવી ગયા છીએ. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. બાપુજી, આ ઘર તમારું જ છે. આપણે બધા સાથે રહીશું. બેટા પાયલ, એ દિવસે આવેશમાં આવીને કેટલા તમને ધિક્કાર્યા અને મેં મારા ઘરમાંથી તમને બહાર કાઢી મૂક્યા. એ કહીને હવે કોઈ દિવસ આ ઘરનો ઉમરો ઓળંગતા નહીં. એ મારી ભૂલ હતી બેટા, મને માફ કરી દે. તમારે માફી ના માંગવાની હોય. તમારો બસ વહાલનો હાથ અમારા પર હોય ને એટલે બધું જ આવી ગયું. બધું બરાબર તો છે ને? દીકરા, બધું બરાબર જ છે, પણ હવે અમારે તમારી સાથે અહીંયા રહેવું છે. અરે બાપુજી, એમાં પૂછવાનું થોડી હોય. પાયલ, બાને ભાવતો શેરો બનાવજે અને બાપુજીના ફેવરિટ ભજીયા આજે બનાવજે. હા, કેમ નહીં? અને તમારી ફેવરિટ લાપસી. બેટા પાયલ, હું તારા મનને, તારા વિચારોને ન ઓળખી શકી બેટા, અને એટલે મેં તને બહુ હેરાન કરી મેં તને. મને બની શકે માફ કરજે બેટા. આવું શું કામ બોલો છો? તમને કંઈ નહીં થાય, અમે બધા છીએ ને. પાયલ, આજે તારી પાસે આવીને હું સમજી શકી કે તું કેટલી સંસ્કારી છે, અને એટલે જ આજે હું તને એક વાત કહેવા માંગુ છું કે બેટા, હું ને તારા બાપુ તમારી પાસે નહોતા આવ્યા, પણ અમને કાઢી મૂક્યા હતા. શું વાત કરો છો બા? આદિ, તારો ભાઈ ઘર જમાઈ થઈ ગયો, એના સાસરે જતો રહ્યો, કારણ કે હેતલને એના બાપના પૈસાનું બહુ ગુમાન થઈ ગયું હતું, બહુ પાવર આવી ગયો હતો, એટલે તારા ભાઈને એના ઘરે લઈ ગઈ અને પછી અમને કાઢી મૂક્યા. એટલે અમારે તમારે આશરે આવવું પડ્યું બેટા, એટલે આવવું પડ્યું. આદિની વાત હું તો પહેલેથી કહેતો હતો કે પાયલ વહુની દીકરી છે, દીકરી. અને તને ખબર છે ને કે આપણે અહીંયા આવ્યા ત્યારે કંઈ પણ કીધા વગર કે કંઈ પણ પૂછ્યા વગર આપણી સાથે રાખ્યા, અને
તારી સાચી સેવા કરી. હવે તો તને સમજાણું ને કે દીકરીની તુલના પૈસા અને કરિયાવરથી નથી કરાતી. એના સંસ્કાર અને એની ખાનદાની જોવાય. પાયલ, તારી સાથે તને સમજ્યા વગર આવું ગેરવર્તન તારી સાથે કર્યું અને મેં બહુ મોટી ભૂલ કરી બેટા. હવે આજે તમારી છેલ્લી ઘડી છે બેટા. જો તું મને માફ કરશે ને તો જ હું પ્રાણ તાગી શકીશ, તો જ હું મારો જીવ છોડી શકીશ બેટા. બેટા, તું તો મારી પાનબાઈ છે બેટા. હું તારા મનના મોતીડાને ઓળખીએ ના શકી ને પરોવીએ ના શકી, અને તે મારા આટલા બધા દુર્ગુણ હોવા છતાં એને તે ધ્યાનમાં ન લીધા. અને છેલ્લા 4 મહિનાથી તું અને આદિ ખડે પગે મારી સેવા કરો છો, નિસ્વાર્થ ભાવે સેવા કરો છો બેટા. હું તારી માં તો ન બની શકી, પણ તું મારી દીકરી બની બેટા. તું મારી દીકરી બની. ભાયા, મારી એક વાત માનીશ બેટા? હા બોલો બા. આજે છેલ્લે મને તારા હાથનું પાણી પીવું છે. તું મને પાણી પાઈશ? હા લઈ આવું છું. પાયલ, દીકરા, તારી બા અનંતને રસ્તે વહી ગઈ છે. હું કાંઈ નહીં બોલે.